ગુણાકારની બીજી એક રીત શીખીએ, જેની અંદર બે શરતો છે. પ્રથમ શરત, બંને સંખ્યાની અંદર એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ. અને બીજી શરતમાં છે કે દશકનો અંક સમાન હોવો જોઈએ. એનું ઉદાહરણ જોતા અહીં 42 અને 48 નો ગુણાકાર કરવાનો છે, જેમાં પ્રથમ શરત છે કે એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ, જે અહીં 2 + 8 = 10 થાય છે. અને બીજી શરત, બંને સંખ્યાની અંદર દશકનો અંક સમાન હોવો જોઈએ, જે અહીં 4 મળે છે. ગુણાકાર કરવા માટે એકમના અંકનો ગુણાકાર કરવાનો છે, જે 2 × 8 16 પ્રાપ્ત થાય છે, જે અહીં મૂકવાનો છે. અને દશકના અંકની અંદર 1 ઉમેરતા 5 પ્રાપ્ત થાય છે, તેને દશકના અંક 4 સાથે ગુણતા 5 × 4 = 20 પ્રાપ્ત થાય છે, જે અહીં મૂકવાનો છે. એટલે 42 અને 48 નો ગુણાકાર 2016 પ્રાપ્ત થાય છે. અહીં એક નોંધ ધ્યાનમાં રાખવાની છે કે એકમના અંકનો ગુણાકાર એક અંકમાં આવે તો શૂન્ય સાથે મૂકવામાં આવે છે, જે આગળ આપણે જોઈશું.